સુરતમાં હવે ઝોલાછાપ ડોક્ટરોનું કારસ્તાન સામે આવ્યું છે। થિયેટરની જગ્યાએ 15 જ દિવસમાં હોસ્પિટલ ઊભી કરી દેવામાં આવી હતી। રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં નકલી ચાલી રહ્યું છે, ત્યારે સુરતમાં નકલી પોલીસની સાથે પાલિકાના અધિકારીઓ બાદ હવે ઝોલાછાપ ડોક્ટરનું કારસ્તાન સામે આવ્યું છે। આ બોગસ ડોક્ટરોને જાણે તંત્રનો કોઈ ડર કે ધાક ન હોય તે રીતે ક્લિનિકની જગ્યાએ ગરીબ દર્દીઓને લૂંટવા માટે થઈ હોસ્પિટલ જ શરૂ કરી દીધી હતી। ઝોલાછાપ તબીબોએ પાંડેસરામાં ભેગા મળી હોસ્પિટલ શરૂ કરી દીધી હતી। જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નામ આપી દીધું હતું, જેમાં 24 કલાક ઇમરજન્સી સેવા આપવાનું બોર્ડ પણ મારી દીધું હતું। સાથે જ પોલીસ અધિકારીનું નામ પણ આમંત્રણ પત્રિકામાં આવ્યું હતું। દર્દીઓને લૂંટવા માટે શરૂ થયેલી આ હોસ્પિટલનો ભાંડો ફૂટી ગયો છે। હોસ્પિટલ શરૂ કરવામાં 2 સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ તો 3જા સામે દારૂની હેરાફેરીના કેસમાં અગાઉ ઝડપાઈ ચૂક્યા છે। એસઓજી દ્વારા બબલુ શુક્લા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસનો ગુનો નોંધાયો હતો। પાંડેસરા પોલીસે પણ આ જ રીતે રાજા રામ દુબે સામે ફરિયાદ નોંધી હતી। તો બોગસ ડોક્ટર જીપી મિશ્રા સામે તો વર્ષ 2022માં દારૂની હેરાફેરીનો કેસ પણ નોંધાયો હતો। આમાં વિડીયો થિયેટર હતો, મહાલક્ષ્મી વિડીયો થિયેટર હતો। ઘણા વર્ષોથી ભંગારમાં પડેલું હતું। તો પારસભાઈ જે મેન માલિક હતા તે વિચાર કર્યું કે હવે ભંગારમાં પડેલું છે તો હવે શું કરીએ। તો પછી એ કોઈ ડૉક્ટરે મળીને ભાડે નક્કી કર્યું, ભાડે પર આપ્યું। હવે જ્યારે મેં અહીંયા અવારનવાર જતો હતો ત્યારે મેં પૂછ્યું કે અહીંયા શું થાય છે, તેમ કે અહીંયા ગરીબ લોકો માટેની હોસ્પિટલ સારી સગવડ થશે અને ઓછા ભાવમાં આની ટ્રીટમેન્ટ થશે અને સારું થઈ જશે એમ કહે। મેં કંઈ બોલ્યો નહીં, પણ ગાડી જ્યારે અહીંયા હતી એમાં પોલીસ તરીકે પ્લેટ લગાવીને આવતી હતી। મેં કીધું આ પોલીસની કેમ પ્લેટ કેમ લગાવેલો? તો એ ભાઈ કીધું કે હું ક્રાઇમ બ્રાન્ચનો પીઆઈ તરીકે છું અને હું અહીંયા પાર્ટનર તરીકે છું। આ બધું ખર્ચો જે છે તે મારું જ છે એમ કે, આ બીજાનું કોઈને નથી। એટલે એમ કે હવે 30 તારીખે હું રિટાયર થઈ જવાનું છે। તો મેં કંઈ વધારે નહીં બોલ્યો, કારણ કે ક્રાઇમ બ્રાન્ચનું નામ લીધું એટલે મેં કંઈ વધારે બોલ્યો નહીં। મેં કીધું હું સોસાયટી પ્રમુખ છું, એમને બી ખબર હતી, એમને બી કોઈ જાણ કરેલી હતી કે વસંતભાઈ ટી ચાંદેકર કર્મવીર 3 વિભાગનો પ્રમુખ તરીકે 35 વર્ષથી સેવા બજાવે છે એમ કરે। એટલે હા, હું સિવિલ ડિફેન્સમાં ડિવિઝનલ પાંડેસરા ડિવિઝનલ ઓફિસર છું। મને મુખ્યમંત્રી ચંદ્રક એવોર્ડ બી મળેલું છે, મુખ્યમંત્રી એવોર્ડ બી મળેલું છે અને હું રાહત બચાવમાં કામગીરી કરું છું કલેક્ટરની અંદર સેવા સદનમાં।